हेलो बाळको, ધોરણ 11 યુનિટ નંબર 132 ધ વાઇલ્ડ સિવિયર। આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં અલીભાઈ જે છે એ એક મધર ચિત્તા કેવી રીતે એના બાળકોને એક ભાલુ રીંછથી બચાવે છે એની ખૂબ સુંદર સ્ટોરી આપણને કહે છે। તો ચલો આપણે આ સ્ટોરીને સમજીએ। શરૂઆતમાં હેડિંગ છે ધ વાઇલ્ડ સેવિયર ફાઇટર। નીલમ come dashing into the house shouting joyfully, Ali Bhai has come, Ali Bhai has come। નીલમ કરીને એક નાની છોકરી છે, એ છોકરી ઘરની અંદર ઘૂસે છે જોયફુલ, એકદમ ખુશી સાથે, અને કહે છે બૂમો પાડતા પાડતા શાઉટિંગ કે અલીભાઈ આવે છે, અલીભાઈ આવે છે, અલીભાઈ હેઝ કમ। પછી શું થાય છે? ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, એન્ડ ધેર હી વોઝ, અ ટોલ મેન with broad shoulder, red cheek and nose and whitish complex। હવે જેવી નીલમની અવાજ સાંભળે છે, એના જે ફાધર છે રામસિંગ, એ એનું આખું ફેમિલી, બધા જ મેમ્બર્સ ઘરની બહાર આવે છે દોડીને, અને એ લોકો જોવે છે કે અરે હા, આ તો સાચે જ અલીભાઈ છે। એકદમ ઊંચો માણસ, ચોડી છાતી, લાલ લાલ ગાલ છે જેના, નોઝ, વ્હાઇટિશ કોમ્પ્લેક્સ, એનું જે સ્કિનની બાંધો છે, એ બાંધો કેવો છે? ઘઉંવર્ણનો છે। પછી શું કહે છે? હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ, વોર્મ એટલે કે ગરમ, એમને ગરમ કપડાં પહેર્યા છે। થીક લોંગ વૂલ કોટ, વુલન કોટ પહેર્યો છે એમને, જે એકદમ જાડો છે, લાંબો છે। પછી છે ટાઇટ ટ્રાઉઝર, જે પેન્ટ પહેર્યું છે એકદમ ટાઈટ છે। બિગ લેધર બૂટ એન્ડ બ્રાઉન ફર કેપ, એમને લાંબા લેધરના બૂટ પહેર્યા છે, અને બ્રાઉન ફરવાળી કેપ છે, એટલે કે રૂંછાવાળી ફરવાળી એક કેપ છે એમને પહેરેલી છે। પછી શું કહે છે કે વિથ અ broad smile full of warmth, Ramsingh hugged him and said, "Coming, coming, you are most welcome, my friend." હવે શું થાય છે? with broad smile મતલબ ખુલીને હસીને, full of warmth, warmth એટલે કે હૂંફાળા, રામસિંહ hug him, રામસિંહ અલીભાઈને ભેટી પડે છે, અને એક સરસ મજાનું હૂંફાળી પ્રેમ વરસાવે છે, અને કહે છે કે કમિંગ, કમિંગ, અંદર આવો, અંદર આવો, યુ આર વેલકમ માય ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા મિત્ર। પછી શું થાય છે? અલીભાઈ પેટેડ, પેટેડ એટલે પીઠ થપથપાવી, અલીભાઈ શું કરે છે? પીઠ થપથપાવે છે રામસિંહની, અને કહે છે સ્પોક લવિંગલી, પ્રેમથી, ટુ ઈચ મેમ્બર, બધા જ મેમ્બરને, ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન કાઉચ। હવે અલીભાઈ જે છે એ ઘરના બધા જ ફેમિલીને એના પહાડી જેવા અવાજની અંદર, સ્ટ્રોંગ અવાજની અંદર થેન્ક યુ કહે છે, અને કમ્ફર્ટેબલ ઓન કાઉચ, કાઉચ એટલે કે સોફા, સોફા પર એક કમ્ફર્ટેબલ રીતે પોતે જાણે કે ઓકે છે એ રીતે ત્યાં બેસે છે। અને પછી શું થાય છે? મધર
જે માતાશ્રી છે કોની? રામસિંહની. prepared some tea while રામસિંહ talked to અલીભાઈ. રામસિંહ જે છે એના મિત્ર અલીભાઈ સાથે વાત કરે છે ત્યારે રામસિંહના જે મધર છે એ ચા બનાવવા માટે અંદર જાય છે. હવે શું થાય છે કે જે અલીભાઈ છે એના વિશે અહીં લખ્યું છે, અલીભાઈ વોઝ ટ્રાવેલર. ટ્રાવેલર મતલબ કે એવા વ્યક્તિ કે જે ફરતા રહે છે, ફરી રહ્યા છે એવા. who covered long distance on foot in the Himalayas mountain. અલીભાઈ જે છે એ હિમાલયના જે પર્વતો છે એ પર્વતો ઉપર પોતાના પગ વડે, એમના પગથી લાંબુ ડિસ્ટન્સ ચાલીને ઘૂમી રહ્યા છે, ટ્રાવેલ કરી રહ્યા છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને નેચર, જે આપણી કુદરત છે એને જોવાનું ખૂબ ગમે છે. પછી શું કહે છે? હી went from village to village, town to town in the mountains, selling dried apricot, herbs and medicine and precious stones. હવે જે આ અલીભાઈ શું કરે છે? ગામ ટુ ગામ, શહેર ટુ શહેર, જે પર્વતોની ઉપર આવેલા છે ત્યાં પોતાના પગપાળા પ્રવાસ કરે છે, કારણ કે બધી જગ્યાએ તો ગાડી જવી શક્ય નથી. અને શું કરે છે? એ સેલિંગ કરે છે. શેનું સેલિંગ કરે છે? એપ્રિકોટ, જે ડ્રાઈડ એપ્રિકોટ, સુખા અંજીર છે એનું. મેડિસિન, હર્બ્સ, જે સીડ્સ છે એ બધાનું સેલિંગ કરે છે. અને શું કરે છે? પ્રિસિયસ સ્ટોન્સ, જે મોંઘા સ્ટોન છે જે મળે છે એમને ક્યાંથી? કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એ જ્યારે આ બધું ફરતા હોય છે, ફરતી વખતે એમને જે મોંઘા અલગ સ્ટોન મળે છે એ બધા સ્ટોનોને પણ એવાય સેલ કરે છે. પછી શું કહે છે? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. હવે રામસિંહ એના મિત્રને કહે છે, અલીભાઈને, કે અત્યારે તમે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આ સમયે તમે કઈ જગ્યાએથી આવ્યા છો? એટલે અલીભાઈ શું કહે છે? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન. હું બહુ ઉપર પર્વત ઉપરથી આવ્યો છું. અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે બોર્ડર લાઈન છે, હું એ જગ્યાએથી આવ્યો છું. તરત જ જે રામસિંહની બેબી છે, જે શરૂઆતમાં આવે છે, નીલમ, બૂમો પાડતા કે અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે, એ તરત જ કહે છે, શું કહે છે? પ્રશ્ન પૂછ્યો, અલોન, એકલા? એટલે અલીભાઈ એને કહે છે, ઓફકોર્સ, કેમ નહીં, આઈ એમ યુઝડ ટુ ઇટ. હવે હું આ બધાથી ટેવાઈ ગયો છે, યુઝડ ટુ ઇટ. વેલ, આઈ હેવ સ્ટે. હવે અલીભાઈ કહે છે, હું અહીં રહીશ, હિયર ઓનલી ફોર અ નાઇટ, આજની રાત માટે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. હું આજ રાત્રે માટે અહીં રહીશ અને કાલે હું અહીંથી જતો રહીશ, એવું અલીભાઈએ કીધું. જેવું અલીભાઈ આ વાત કરે છે તરત જ જે નીલમ છે કે છે, નો અલીભાઈ, નો, નાના અલીભાઈ, વી વોન્ટ લેટ યુ ગો. અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તમારે તમારા પર્વતોમાં જે તમારા અનુભવ છે એની જે સ્ટોરીઝ છે તમારે કહેવું પડશે. સેડ નીલમ. નીલમે એવું કીધું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, મતલબ કે બહુ જ એમને ઇન્સિસ્ટ કરવા પછી, આગ્રહ કર્યા પછી, હી એગ્રી ટુ સ્ટે ફોર 2 days. 2 દિવસ માટે રહેવા માટે તેઓ એગ્રી થઈ ગયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ.
એ દિવસે રાત્રે બધા જ બહુ મોડા સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ. કોના બેડ? હિઝ બેડ. દેટ મીન્સ અલીભાઈના બેડની પાસે બધા જ બેસી ગયા હતા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. સાંભળવા માટે જે અલીભાઈ છે એમના એક્સપિરિયન્સ, એમના અનુભવને સાંભળવા માટે બધા જ એ દિવસે જાગતા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની સ્ટોરી કહેવાનું શરૂ કરી દીધું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ. ઓલમોસ્ટ 2 કલાક જેવું થઈ ગયું હતું. ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ગામની નજીક હતા તેઓ. I was only a few miles away from border of India and Tibet. હું ભારત અને તિબેટની બોર્ડરથી માત્ર થોડા કિલોમીટર માઇલ સુધી દૂર હતો. I was hungry. હું ભૂખ્યો થયો અને sat down to enjoy my lunch. અને હું ત્યાં બેસી ગયો કોઈક જગ્યા શોધીને અને મારું જે લંચ છે ખાવાનું એને ખાવાની શરૂઆત કરી. I was totally quiet everywhere except some birds chirping sometimes. બધી જગ્યા એકદમ સાયલેન્ટ હતું, ક્યાંય કોઈ અવાજ નહોતો. એક્સેપ્ટ માત્ર જે પક્ષીઓ છે ચીરપિંગ એટલે એમનો જે કલરવ છે એ કલરવ સિવાય બીજી બધી જ વસ્તુ એકદમ સુનસાન હતી, શાંત હતી. I had hardly had a few morals when I heard soft. અને મને મોરલ્સ દેટ મીન્સ કોરિયા, મેં જેવા થોડા કોરિયા ખાધા. આઈ હિયર્ડ એટલે મને સંભળાયું. સોફ્ટ એમને શું સંભળાયું? ફેબલ ગ્રોલ્સ. એમને સંભળાયું કંઈક ઘૂંઘરાવાનો અવાજ. ધીમો, ફેબલ એકદમ ધીમો ઘૂંઘરાવાનો અવાજ એમને સંભળાયો. પછી શું થાય છે? આઈ વોઝ એલાર્મ્ડ. અહીં એલાર્મનો મતલબ છે કે અવેક થઈ ગયું, સાવધાન થઈ ગયા. ફ્રોમ ધ સાઉન્ડ, જે અવાજ આવે ને, આઈ વોઝ શ્યોર, એ પાક્કું હતું કે ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. એ બીજું કંઈ જ નથી પરંતુ એક બિયર, એક ભાલુનો અવાજ છે. આઈ ક્વિકલી closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. હવે અલીભાઈએ તરત જ શું કર્યું? જેવો એમને ધીમો ઘૂંઘરાવાનો અવાજ આવે ને, એમને તરત જ પોતાનું લંચ બોક્સ બંધ કરી દીધું અને લંચ બોક્સ બંધ કરીને પોતે બેન્ડ થઈ ગયા, સંતાઈ ગયા ક્યાંક, અને પોતાની જે બોડી છે એને એકદમ સ્ટ્રોંગ બ્રીઝ એટલે કે હવાની લહેરો, જે એકદમ સ્ટ્રોંગ બ્રીઝ હવાની લહેરો જે ચાલી રહી હતી એમાં એમના ખાવા જે ફૂડ છે એની સુગંધ અને એમના બોડીની સુગંધ બિયર સુધી ન પહોંચે ને એવા પ્રયત્ન કરવા મળ્યા. પછી શું કહે છે? આઈ took up my bamboo staff with its pointed iron end. મેં મારો જે બાંબુ સ્ટફ દેટ મીન્સ કે બાંબુથી જે હથિયાર બનાવ્યા હતા એ હથિયાર જેની આગળની સાઈડમાં લોખંડનો એક પતરું અને એન્ડ જે હતો એ હાથમાં લઈ લીધો. ઇન માય રાઇટ હેન્ડ,
and a big double-edged knife in my left. અને મારા ડાબા હાથમાં ચાકુ જે નાઇફ છે એ લઈ લીધું. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. હવે મેં શું કર્યું? આ બધા જ હથિયારો લઈને કેરફુલી ધ્યાનથી મેં જે પર્વત હતા એ પર્વતોની નીચેની સાઈડમાં જે ખીણ હતી, ઊંડી ઝીણી ખીણ હતી, ત્યાં જોવાનો પ્રયત્ન કર્યો આજુબાજુ કે શું છે. Soon my eyes catch sight of 2 tiny snow leopards. અને ત્યાં મારી આંખોએ જોયું 2 નાના નાના લેપર્ડના બચ્ચાઓ છે. એ શું કરી રહ્યા હતા? Flat piece of land on the slope of the opposite mountain. જે ઓપોઝિટ માઉન્ટેન હતું એ માઉન્ટેન ઉપર ઓલિવભાઈએ જોયા 2 નાના નાના લેપર્ડના બચ્ચા. એમના મોઢામાંથી નીકળી ગયું, ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? કેટલા સુંદર લાગે છે. નીલમ જ્યાં હતી એને એવું કીધું, નીલમના મોઢામાંથી નીકળી ગયું, ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? તેવા કેવા સુંદર લાગતા હશે. એટલે અલીભાઈએ એમને કીધું, ધે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ સુંદર હતા. Their fluffy, snow-white, furry coat matched perfectly with the snow. એમના જે સ્નો વ્હાઇટ, એમના જે ફર હતા, ફ્લફી મતલબ કે જે સોફ્ટ એમના જે વાળ હતા ફ્લફી, એ બધા જ એટલા સુંદર લાગતા હતા અને જે વ્હાઇટ કલરનો બરફ હતો એની સાથે મેચ થઈ જતા હતા. Said Alibhai as a visualizing them just front of his eyes. આ જે બધું અલીભાઈએ જે બધી વસ્તુઓ જોઈ તે એમને એમના પોતાની નજરથી એમને આ બધી વાતો કહી. હવે શું થાય છે? What were the cubs doing? asked Arjun. હવે રામસિંહનો બીજો એક નાનો બાબુ હતો, એને કીધું, વોટ વેર ધ કપ ડુઈંગ? ત્યાં જે નાના નાના બાળકો હતા એ શું કરી રહ્યા હતા? હવે અલીભાઈ કે ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. ક્રાઉડ મતલબ એમના 2 જે પગ છે ને, ક્રાઉચ અહીં છે, આ ક્રાઉચ. એમના જે 2 પગ છે, 2 પગથી ઊંચા થઈને બંને બાળકો એકસાથે મસ્તી કરી રહ્યા હતા અને અહીંથી ત્યાં કૂદી રહ્યા હતા. ધેન ત્યાં વન વુડ જમ્પ ઓન ધ અધર, એક બીજા ઉપર અને બીજું બીજા ઉપર એવી રીતે જમ્પ કરી રહ્યા હતા. They would wrestle for a while growing softly. તેઓ એકબીજા સાથે ફાઇટિંગ કરી રહ્યા હતા એકદમ સોફ્ટલી. પછી શું કહે છે? They would crouch again and wrestle again. તેઓ ફરી ઊભા થતા અને ફરીથી લડતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. તેઓ ખૂબ સુંદર લાગતા હતા. એમને જોઈને અલીભાઈને ખૂબ મજા આવી, પરંતુ અલીભાઈને ત્યાં ચિંતા પણ થાય છે કે આ 2 બાળકો એકલા છે, હવે શું થશે? એમની જે માતા છે મધર લેપર્ડ એ ક્યાંય દેખાતી ન હતી. The mother leopard is very cautious when she is with her cub. હવે એવું કહે છે, જ્યારે કોશિયસ મતલબ હિંસક,
અહીંયા છે હિંસક. જે આ મધર લેપર્ડ છે એ એના બાળકો જોડે હોય ને ત્યારે બહુ જ હિંસક હોય છે અને એ અત્યારે ક્યાંય દેખાતી ન હતી. પછી શું કહેશે? ધેન વોટ હેપન? આસ્ક નીલમ. હવે નીલમે કીધું, ઓહ પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હવે મેં મારી જે બેલી છે, મારી કમર જે છે એને જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ સાથે મેં ટચ કરી દીધું અને હું જોવા માંડ્યો નમીને. આઈ વોઝ વરીડ ઇફ. મને ચિંતા થવા માંડી કે અગર મધર વોઝ અરાઉન્ડ, શું અગર જે આ લેપર્ડ મધર છે આજુબાજુ હશે તો શું થશે? I saw a very strange thing happen. All of a sudden, a huge black bear come growling from trees and dashed toward the cubs. એટલામાં હજુ તો એ ચિંતા કરતા હતા કે આ બે કબનું શું થશે અને અગર આ જે લેપર્ડ ચિત્તા છે મધર ચિત્તા છે અગર આવી ગઈ તો મારું શું થશે? એટલામાં જ એક બિયર જે છે એ બિયર ત્યાં આવી જાય છે અને આ જે બિયર છે એ ઘૂંસાવાનું ચાલુ કરે છે ને આ બે જે નાના નાના કબ રમી રહ્યા હતા એમની તરફ ઘસે છે. Now I was worried more about the cub than me. હવે મને પાછું મારા કરતાં એ બે નાના બાળકોની ચિંતા વધારે થવા માંડી હતી. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. મારાથી થોડાક કિલોમીટરના અંતરની અંદર જ મને થોડાક જ સમયની અંદર એક ઘૂંસવાનો અવાજ આવ્યો. રોરિંગ કરી રહ્યા હતા અને જાણે બહુ ગુસ્સામાં હોય એવો અવાજ આવ્યો મારી જોડેથી. અને શું હતું એ? ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ અ બિગ વ્હાઇટ કેટ. મેં જોયું કે મને એકદમ સરપ્રાઈઝ થઈ કે હું ચમકી ગયો કે એક મોટી વ્હાઇટ કેટ એટલે કે જે મધર લેપર્ડ છે એ સ્નો લેપર્ડ appeared jumping down on nearby huge rock. જે જોડેના જે પર્વત હતા ત્યાંથી આ મધર ચિત્તા અચાનકથી જમ્પ કરીને ત્યાં ઘસીને આવી ગઈ. શેના માટે? કારણ કે ત્યાં જે બિયર હતું બ્લેક બિયર એ એના બાળકોને ખાવા માટે આવી રહ્યું હતું. હવે શું થાય છે? ઘોષ exclaimed અર્જુન. અર્જુન એકદમ શોક થતા. ઓહ ઘોષ. હવે શું થશે? એને એક્સાઇટમેન્ટ થઈ જાય છે. How horrifying, added નીલમ. horrifying એટલે ભયાનક. કેટલું ભયાનક છે એવું નીલમે કીધું. પછી keep quiet, said their mother impatiently. હવે આ જે નીલમ અને અર્જુનની મધર હતી એ પણ એટલું એને ઇન્ટરેસ્ટ આવ્યો હતો સ્ટોરી સાંભળવામાં કે એમને કીધું કીપ કાઇટ, એકદમ ચૂપ થઈ જાઓ. ઇમ્પેશન્ટલી મતલબ કે અધીરાઈથી એને એમના બાળકોને કીધું. અને પછી કહે છે વોટ હેપન ધેન? એના પછી શું થયું? થેન્ક ગોડ I was lucky for her eyes were fixed on her cow. ખૂબ લકી હતો કે મધર જે ચિત્તા છે એની આંખો જે છે એ
એ માત્ર એના બાળકો ઉપર સેટ થઈ હતી અને શી ડીડન્ટ લુક અપ એટ મી, અને એને મારી સામે ન જોયું. વિધિન મુમેન્ટ ધ મધર લેપર્ડ સ્લેપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આ જે મધર ચિત્તા છે થોડાક જ ટાઈમની અંદર એના બે કબ્સ છે એને બચાવવા માટે ત્યાં પહોંચી ગઈ. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. એટલે ફિયરસી અને ફિયરલેસલી મતલબ ગુસ્સાથી અને ડર વગર. આ જે મધર ચિત્તા હતી ને એ ફિયરલેસલી મતલબ ગુસ્સાથી અને ફિયરલેસલી મતલબ બિલકુલ બી ડર વગર શું કર્યું એને? બિયર જે ભાલુ હતો એની સામે લડવા માટે તૈયાર થઈ ગઈ. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. એના પર જે મધર ચિત્તા જમ્પ કર્યું એનાથી જે બિયર હતો એને એનું બેલેન્સ ગુમાવી દીધું. ધ વાયલન્ટ વાઇલ્ડ beast went rolling down the steep snowy slope, tumbling on each other. હવે શું થયું? જેવું મધર ચિત્તા ભાલુ જે બિયર છે એના ઉપર જમ્પ કરે છે, બિયર એનું બેલેન્સ ગુમાવી દે છે અને પછી બંને જે છે એ એકબીજા સાથે ઝઘડવા માંડે છે, રોલિંગ થાય છે એકબીજા સામે, ઝપટીને બંને રોલ થાય છે. અને જે પર્વતનો જે સ્લોપ છે, ઢલાન છે, એ ઢલાણની અંદર બંને ગબડતા ફાઇટ કરતા ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી. અને જે ઝીણી ખાઈ હતી એની અંદર એ લોકો લડતા ઘસી પડે છે, અંદર જતા રહે છે. વિથ ધ થર્ડ, I craned my neck and so did the two giant cubs. હવે ફરીથી મને એ લોકોની ચિંતા થવા માંડી. મેં મારું ગળું ઊંચું કર્યું અને એ બે બાળકોને જોવા માંડ્યો કે એ બે બાળકો કઈ રીતે એની માતા, એની જે માં છે એને જોવા માટે અધીર્યા થઈ ગયા હતા. હવે શું થાય છે? The mother instinct of protecting her young one is very strong. અલીભાઈએ કીધું કે માતા એના બાળકોને બચાવવા માટે ખૂબ જ સ્ટ્રોંગ ફાઇટ આપે છે. She always ready to fight unto death for her young one. એના બાળકોને બચાવવા માટે એક માતા હંમેશા પોતાના મૃત્યુની પરવા કર્યા વગર પણ હંમેશા કોશિશ કરે છે કે એના બાળકોને બચાવે. સેડ રામસિંહ. યસ યુ આર રાઇટ. હા, તમે સાચું કહો છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. જે રામસિંહની વાઈફ છે એ હસતા એના બંને બાળકોની સામે જોતા કહે છે કે હા, આ વાત એકદમ સાચી છે. હવે શું થાય છે? અલીભાઈ એમની વાતને કન્ટિન્યુઝ કરે છે. ધ હ્યુજ બિયર, જે મોટું બિયર હતું એ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. જે મધર લેપર્ડ હતી એ મધર લેપર્ડથી 3 ગણું મોટું હતું. આમ છતાં પણ જે એ બિયર જે ઊભું હતું એના જે પગ હતા એ પણ એના કરતાં ખૂબ મોટા હતા. આમ છતાં જે મધર લેપર્ડ હતા એ સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાઉં વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. હવે એને શું હતું કે એને એના જે બિયર છે, એના જે સ્ટ્રોંગ પગ છે, એના જે પાઉં છે, એના જે નખ છે, એનાથી એટેક કર્યો શાર્પ નેલથી.
he showed his teeth and growled. એને પોતાના દાંત બતાવ્યા મધર ચિત્તાને અને એની સામે ગુજાયો. The mother snow leopard looked at him for the second. માતા એની સામે થોડી વાર સુધી દેખ્યું અને સેન્ડલ્ડ and with a lap knocked down the black monster. અને પોતે એ બ્લેક મોન્સ્ટર જે બિયર હતું એના ઉપર એટેક કરી દીધો. ધ હોલ વેલી આખું જે આસપાસનો એરિયા હતો echoed with the sound of their fight. એ બંનેના જે ફાઇટ હતી એ ફાઇટ ને લીધે આખી જે વેલી હતી ને એ ગુંજી રહ્યો હતો એમનો સાઉન્ડ. The snow leopards was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of bear. જે મધર લેપર્ડ હતી એ વારંવાર જે બિયર છે એની આજુબાજુ જમ્પ કરીને એનો જે બ્લેક સ્કિન હતી એ સ્કિનને ઈજા પહોંચાડી રહી હતી. પછી શું કહે છે? ધ બલ્કી એન્ડ ધ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. અને જેને કારણે આ જે બિયર જે એના કરતાં બહુ મોટો હતો મધર કરતાં એ ફેલ થઈ જાય છે જે મધર લેપર્ડને નુકસાન પહોંચાડવા માટે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ જે ફાઇટ છે છેલ્લે 10 મિનિટ સુધી ચાલી. હવે શું થાય છે? આટલી બધી ફાઇટ થયા પછી the bear was bleeding her here and there. આ જે બિયર હતું એ લેપર્ડ ચિત્તાના એટેકને કારણે એના પૂરા બોડીમાં અહીં ત્યાં બધી જગ્યાએ બ્લડ નીકળવા મળ્યું. Whenever the leopard attacked, the bear lifted his huge paw to cover his face. અને લેપર્ડ ચિત્તા મધરથી બચવા માટે આ જે મોટું બિયર હતું એ એના જે મોટા મોટા હાથ હતા એના પગ હતા એ પગને પોતાના ફેસ અગાડી લાવીને એને બચવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે આખું સીન બદલાઈ ગયું હતું. જે બિયર હતો એ પોતાની જાતને બચાવવા માટે કોશિશ કરી રહ્યો હતો. They both moved future and further till they disappeared round the huge mountain. આ જે ફાઇટ છે ત્યાં સુધી ચાલ્યું કે જ્યાં સુધી બંને આ જે પર્વતો છે તેમાંથી ગાયબ ન થઈ ગયા. ફાઇટ કરતાં કરતાં ક્યાંક ખોઈ ગયા. I could not see them for a while. થોડા સમય માટે હું એમને ન દેખી શક્યો, પરંતુ I could hear the growl. પરંતુ મને એમના ગુજાવાનો અવાજ હતો એ સંભળાઈ રહ્યો હતો. Then the valley was calm and quiet once again. અને જે આખો પહાડી હતી વેલી હતી એ ફરીથી ચૂપ થઈ ગઈ, શાંત થઈ ગઈ. The mother. હવે શું કહે છે? જે મધર લેપર્ડ હતી ધ મધર reappeared and done up to her cubs. મધર ચિત્તા પાછી આવી અને પોતાના કબની પાસે જાય છે. She smelled. એના બાળકોને સૂંઘે છે. Licked them over and over again to make sure that they were not hurt by bear. અને તે વારંવાર એમને અલગ અલગ જગ્યાએથી સૂંઘી રહી હતી અને ખાતરી કરી રહી હતી કે એના બાળકો બિયર દ્વારા ક્યાંય પણ ઇન્જર્ડ ન થયા હોય. The three then climbed up the mountain and disappeared. પછી એ મધર લેપર્ડ એના બાળકો સાથે થોડી વાર સુધી જમ્પ કર્યું, ક્લાઇમ્બ કર્યું અને
ત્યાંથી ડિસએપિયર થઈ ગયા, ગાયબ થઈ ગયા. હવે શું કહે છે? યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. હવે નીલમ કહે છે, હવે તમને બહુ શાંતિ થઈ હશે ને અલીભાઈ? ક્વાઇટ, ચૂપ. I stayed in the positions for some more time. હું આ જ પોઝિશનમાં જ્યાં મારું માથું મેં નીચે મૂક્યું હતું અને હું ઝૂકીને જોઈ રહ્યો હતો, જેવી રીતે એક સિપાઈ લડત આપતી વખતે કરતો હોય છે. હું થોડા સમય માટે I stayed that position for some more time. થોડા સમય માટે ત્યાં રહ્યો અને જોવા લાગ્યો કે ફરીથી એ મધર ચિત્તા અથવા તો બિયર ત્યાં આવતો તો નથી ને. The family disappearing in the woods. અને પછી આ જે ફેમિલી છે, ચિત્તા અને એના બાળકો ત્યાંથી ગાયબ થઈ જાય છે. કેવી રીતે ગાયબ થાય છે? વેવિંગ ધેર ટેલ્સ. જે બાળકો છે એમની પૂંછડી હલાવતા હલાવતા ત્યાંથી જઈ રહ્યા છે અને ગાયબ થઈ રહ્યા છે. I also waved my hand and said goodbye. હું પણ એમની જેમ મારા હાથ હલાવીને જાણે કે એમને ગુડ બાય કહી રહ્યો હતો. But what happened to the bear? asked Arjun. અર્જુને તરત જ કીધું, આમ એક્સાઇટમેન્ટ હતું, પેલા બિયર તો શું થયું અલીભાઈ? અલીભાઈ કહે છે, ગોડ નો, ભગવાનને ખબર. All I know is that the coming of the bear was blessing for me. ભગવાનને ખબર, પરંતુ મને એટલી ખબર છે કે બિયરનું આવવું મારા માટે એક આશીર્વાદ રૂપ હતું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી. એને મને બચાવી લીધો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ cubs એન્ડ મી ટુ. હું એ બિયરનો આભાર માનું છું કે એને મને અને એ બંને બાળકોને બચાવી લીધા. તો અહીં આપણી આ સ્ટોરી ખતમ થાય છે. થેન્ક યુ વેરી મચ. તો બાળકો, અગર તમને મારી આ પૂરી વાર્તા જે સ્ટોરી છે ગમ્યું હોય અને આવા બીજા જ વિડીયો જોવા માટે મારી આ જે ચેનલ છે એને શેર કરજો, લાઈક કરજો, ફોલો, કોમેન્ટ અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.